અત્યારે તમને ખાલી ઇન્ક્વાયરી માટે કહું છું, ભાન અથવા હોવાપણું, તમને જે ગમે તે, તમને હોવાપણું ગમતું હોય તો ભલે. એટલે બે વસ્તુ છે, એટલે એક આ પડદો છે અને પડદા ઉપર આ નામની વસ્તુ આવે છે, એ જીવન છે, આ છે એ જળ છે. હવે એક છે ન હોય તો આ નામનું વસ્તુ નથી. જળ વસ્તુ પર પ્રકાશિત છે, એનો કોઈ પ્રકાશ કરનાર ન હોય તો એનું અસ્તિત્વ નથી. એટલે આ સ્વયં પ્રકાશ છે એ બધાને પ્રકાશ કરે છે, અને પ્રકાશ કરે છે એટલે બીજી વસ્તુ દેખાય છે, અને પોતાનું જે સતપણું છે, પોતાનું જે હોવાપણું છે ને, એ માનો કે તમે અત્યારે બેઠા છો ને, તો આ જે આત્માનું હોવાપણું છે એ તમારામાં આરોપિત થાય છે. એટલે તમારું અસ્તિત્વ જ નથી, તમારું અસ્તિત્વ નથી, પણ આ હોવાપણું છે એ મને પ્રતીતિમાં હાવ નિરાકાર છે, મને પ્રતીતિમાં નથી આવતું. એટલે આકાર દેખાય છે, અને આકાર જેના આધારે છે કઈ ખબર. એટલે અત્યારે આપણે તપાસ એવી રીતે કરી, માનો કે તમને ભાન બતાવું છું કે તમને આખો દિવસ ભાન થાય છે, એટલે તમને પછી એક પ્રશ્ન થશે, તો ભાન એટલે શું? એમાંથી જે મૂંઝારો આવશે, એમાંથી જે મૂંઝારો થતા કુદરતના, જો તમારી આપણો વધારે પડતો પ્રેમ હશે તો ભાન નામની થોડીક ઝલક આપણને કુદરત આપશે. ભાનને ગોતી શીખો. આખો દિવસ કોઈ ને કોઈ પ્રકાર, માનો કે તમે કઈક વર્તન કર્યું, મને ક્રોધ આવ્યો તો એનું ભાન, તમે કઈક મારા માટે સારું કર્યું તો મને અહોભાવ થયો એનું ભાન, મને સારો ભાવ આવ્યો એનું ભાન. પ્રતિક્ષણ ભાન 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 ત્યાં જ રાખે. તો હવે આ ભાન તો આ જગતની અંદર બધું કોઈનું અસ્તિત્વ જ નથી. એટલે આ ભાનને ગોતવાનું છે. આ ભાન છે, પેલા તમને બતાવું છું, એ ભાન તમને અનુભવમાં આવે છે કે નહીં? પેલા એક ભલે જેનું ભાન થતું હોય, સુખનું, દુઃખનું, નેગેટિવિટીનું, ગમે તેનું ભાન થાય છે. તો આ ભાન થાય છે, એ ભાન શું છે? તાત્વે છે અંદરના બહુ તીવ્રતમ પ્રેમથી કે શું છે આ ભાન. આખો દિવસ મને થાય, હું આમ જીભની અંદર કઈક મૂકું છું, ચામડીની અંદર કઈક સ્પર્શ થાય છે, આંખની અંદર કઈ દેખાય છે, બધાનું ભાન થાય છે. તો ભાન શું છે? ભાન શું છે? ભાન છે કે નહીં? એક ભાન છે, એક જળ છે, એક ચેતન છે. ભાન દ્વારા જેટલું જણાય છે એ બધું જળ છે. આ ભાન દ્વારા જે જણાય એ બધું જળ. એટલે ભાન ઉપર પ્રશ્ન રાખવાનો છે કે ભાન છે, પેલું ભાન છે કે નહીં, અથવા મારું હોવાપણું છે, જે તમને ગમે. તો આ ભાનને લઈને તમે ઇન્ક્વાયરી કરો કે ભાન શું છે, ભાન શું છે, ભાન છે કે નહીં. અને ભાન આ શરીરથી અલગ હોય, આ ભાન છે એ મનથી અલગ હોય, ભાન છે એ આપણું જે બુદ્ધિ છે એનાથી અલગ હોય. દેખાય છે આપણને તો અલગ જ હોય. શરીર પ્રતીતિમાં આવે છે, નિરાકાર છે, એને આપણે પ્રેમ કરી છીએ, એને ગોતવાનું છે. કેટલું ડિફિકલ્ટ ટાસ્ક છે, તમે જુઓ તો. સાકારમાં ફસાયેલા માણસો અને એને નિરાકાર તરફ જવાનું છે, કેવી રીતે જશે? અને જળ વસ્તુ તમે વિચાર કરો કે આ ગાલીચો છે કે આ છે તો જળ લાગે છે આપણને. તો આપણું મન, આપણું શરીર જળ નથી? આની અંદરથી શું ઉડી જાય છે કે જેથી આનું ચેતન, અત્યારે બોલવું ચાલવું જે અત્યારે હાલે છે બધું બંધ થઈ જાય? શું છે? તો આ ચેતન હતું, તો આ ચેતન હોય તો હંમેશા જીવંત જ રહેવું જોઈએ. આ ચેતન નથી, આ થોડા સમય માટે ઉચ્ચની ઉર્જાથી ચાલતું મોટર જેવું, ખટારા જેવું, સ્કૂટર જેવું યંત્ર છે. આ બીજું કઈ નહીં. હવે આને હું માનું છું, તો હવે આને હું માનતા હોય તો આપણે આ યાત્રા આગળ જ કેવી રીતે? આ જળ વસ્તુ, જળ અને ચેતન વસ્તુનો વિભાગ કરો કે જે પર પ્રકાશિત છે બધું જળ, અને જે સ્વયં પ્રકાશિત છે એ ચેતન. સતત રીતે આપણી અંદરનો આત્મતત્વ નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારનો પ્રકાશ કર્યા જ રહે. આપણું ધ્યાન પ્રકાશિત વસ્તુ તરફ છે, પ્રકાશ તરફ. આટલી વસ્તુ છે.